જય સ્વામિનારાયણ. કાશીરામભાઈ લુણાવાડાના બહુ વિદ્વત પુરુષ. દર્શનશાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, એના બધા પ્રકાંડ વિદ્વાન પુરુષ અને બ્રાહ્મણ દવે કાશીરામભાઈ. પણ મુક્તરાજ શું પૂરું કરવા આવ્યા છે? ખાલી કે અનેકના બીજાના કલ્યાણ માટે આવ્યા છે ભાઈ, એવું જ હશે. એવા ભક્તરાજ, એવા મુક્તરાજ. એ ગુજરાત કોલેજમાં પ્રોફેસર. રોજ ચાલીને કાળુપુર દર્શને મંદિરે, સ્વામિનારાયણ મંદિરે આવે અને રંગમોલમાં ઘનશ્યામ મહારાજ પાસે બેસે. ઓહો, મોરલો રસ આમ જેમ ધોજે એમ ભજન કરે, મૂર્તિનો રસ લે. એકવાર મંગળામાં આવેલા, ઘનશ્યામ મહારાજ રંગમોલમાં દર્શન આપે. મૂર્તિ એવી છે સુંદર, દર્શન આપતા હતા. ત્યાં કાશીરામભાઈ કે મહારાજ, તમારા સન્મુખના બધાય ચિહ્ન ધારી દર્શન કર્યા, મનમાં ધારણા કરી, પણ મહારાજ મને આપની પીઠ પાછળના ચિહ્નોનું દર્શન થતું નથી. આખી મૂર્તિ આમ ફરી ગઈ. સાહેબ કરી લે દર્શન કાશીરામ. એ ઘનશ્યામ મહારાજની મૂર્તિ પીઠ પાછળના એ આ ડાબે ખભે જે ખરપડી ઉપર મોટો તિલ, વાળ, એની નીચે બીજો તિલ, એની નીચે ત્રીજો તિલ, આ જમણી કરોડમાં ડોક પાસે તિલ, વળી ખરપડી ઉપર તિલ, વળી આ કરોડરજ્જુની આ જમણી બાજુ 4 તિલનું ચોકઠું, એ બધા જ તિલ એમને બતાવ્યા. અને મહારાજ કે કરી લીધા દર્શન? હા. મૂર્તિ પાછી સવળી થઈ ગઈ. એ કાશીરામભાઈ લુણાવાડા. પછી વડોદરા ગયા, MS યુનિવર્સિટીમાં, ત્યાં પ્રોફેસર તરીકે રહ્યા. હજી 35 વર્ષની ઉંમર છે. કાંઈ ના કહેવાય ને ઉંમર 35. સૂતા છે. ઈસવીસન 1901 માગસર સુધી એકમ. સવારે 4 વાગે પથારીમાં હતા, ત્યાં એકદમ અજવાળું થયું. ત્યાં મહારાજ સામે ઊભા હતા. આમ પેલી આંગળીથી આમ કીધું કાશીરામભાઈને, એની પાસે આવવા માટે આમ ઈશારો કર્યો. એટલે કાશીરામભાઈ ઊભા થઈને જેવા ગયા, પાસે જવા ગયા, મહારાજ અદ્રશ્ય થઈ ગયા. વળી પાછી બીજે દિવસે 4 વાગે અજવાળું થયું, જાગ્યા, મહારાજ, શ્રીજી મહારાજ સામે ઊભા છે. પેલી આંગળીથી ઈશારો કરીને કે અહીંયા આવે. જ્યાં એમ પાસે ઉઠીને જવા ગયા, ત્યાં અદ્રશ્ય થઈ ગયા. ત્રીજે દિવસે પાછા આવ્યા, પાછા દર્શન દીધા, આમ ઈશારો આંગળીનો કર્યો, એટલે જેવા ઉઠીને જવા ગયા, અદ્રશ્ય થતા પહેલા કહ્યું, કાશીરામ, આવતી એકાદશીએ રાત્રિએ વહેલી સવારે 4 વાગે હું તને તેડવા આવીશ, તૈયાર રહેજે. ઓહો, ભલું મહારાજ, સુખે પધારો. હે ભલે. ધીમે ધીમે ઘરમાં વાત કરી, હરિભક્તોને વાત કરી. દુઃખ થાય ને, કારણ કે એમણે તો બહુ પોષણ કર્યું હતું. અને આવા મુક્તરાજ હોય એટલે સ્વાભાવિક રીતે બધાને એમ થાય કે પણ આમણે બધાને મનાવ્યા, તમે મૂકી દો, મને બાપાએ કીધું, હવે તમે રહેવા દો બધે. હવે એમના ઘરના બા હોય, એમના પત્ની હોય, બધા ના સમજાવ્યા. હરિભક્તોને બધાને કીધું. ધીમે ધીમે કરતા એકાદશીનું સવાર થયું. એમણે આપણે વાડી મંદિર વડોદરામાં, ત્યાં એકાદશીનું જાગરણ રાતે 12 વાગ્યા સુધી કરવાનું શરૂ કરેલું. અને હરિભક્તોને કહ્યું કે એકાદશીની રાત્રે એટલે 12ની વહેલી સવારે 4 વાગે મને મહારાજ તેડવા આવવાના છે. મારી ઈચ્છા છે કે આપણે જાગરણ મંદિરની જગ્યાએ મારે ઘેરે કરીએ. બરાબર, બહુ સારું. એ બધા હરિભક્તો અને કેટલોય સમૂહ કાશીરામભાઈને ઘેરે વડોદરામાં ભેળા થયા. 9 વાગે જાગરણ શરૂ કર્યું. કાશીરામભાઈ પોતે જ સરસ કીર્તનો ગાય, હાથમાં જાંજ પખવાજ લઈ પોતે જ પ્રારંભ કર્યો. અને એ આપણી પદ્ધતિ છે ને, જે ઉત્સવિયા મંડળી, એક પંક્તિ બોલે, મૃદંગ વાજે, વળી બધાય ઝીલે, વળી પાછો ઝીલાવે, વળી મૃદંગ વાગે, જાંજ વાગે, આમ નાચે કૂદે, ભેટું બાંધીને રસ લેતા હોય. અને આજ તો ભાઈ એવો માહોલ ને એવો ઉત્સવ ને એવી એકાદશી ને આજે કીધું ભગતે કીધું હું 4 વાગે જવાનો છું. પછી જે મંડે ભાઈ એમાં તો શું હોય, ધમધમાટ, વાત 1 વાગી ગયો તો હજી કોઈ ઉઠવાનું નામ નથી લેતું. ઉઠવાનું તો હોય જ નહીં. પછી કાશીરામભાઈ મેરે તો તુમ એક હી એક આધારા, મુક્તાનંદ સ્વામીનું પદ ઉપાડ્યું. એ એક કડી બોલાય, વળી એની લઢણ થાય, વળી કડી બોલાય, વળી ઝીલાય, અને પછી ઓરડેના પદ બોલ્યા. 4 પદ ઓરડેના ભાવથી ઝીલાયા. રાતના 3 વાગ્યા. કાશીરામભાઈ કે હવે સાંભળો, હા, કીર્તનો બધા હશે, હરિભક્તો સાંભળજો, કીર્તનો બધા હશે ભાઈ, પણ વંદુ સહજાનંદ રસ રૂપ એની તોલે કોઈ નહીં. હે ભાઈ, હે ભક્તો, માટે મારી ઈચ્છા છે,
વંદુના આપણે અત્યારે ઉત્સવમાં ગાન કરવું છે, આઠે આઠ પદ. અને સાંભળો, એવી રીતે ગાન કરવું છે 4 વાગ્યા સુધી ચાલે. એક જ વખત ગાવાનું, 4 વાગ્યા સુધી 1 કલાક ગાન કરવું છે. પણ ડૂબી જાજો, જેટલા ડૂબશો એટલો ફાયદો થશે. જોજો કે તમે આમ ભાઈ વાત કર્યો, અને હરિભક્તો કે વાહ 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 વાહ. અને પછી બધા મંડી ગયા. મંદુ સહજાનંદ રસ રૂપ 3 વાગે શરૂ કર્યું. ચાલતા 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 4 વાગ્યાનો સમય થવાનો થયો અને કાશીરામભાઈ છેલ્લી કડી બોલ્યા, વાલા તારી ઉર્ધ્વ રેખામાં ચિત્ત રહો કરી વાસને રે લોલ માગે પ્રેમ સખી કરજો. એ ઉર્ધ્વ રેખામાં ચિત્ત, ઉર્ધ્વ રેખા ઉપાડ્યું છેલ્લી પંક્તિનું, એકદમ આખા ઓરડામાં પ્રકાશ છે. જેટલા બેઠા હતા ને બધાને પ્રકાશ અને શ્રીજી મહારાજનું દર્શન થયું. જેટલા ભક્તો બેઠા હતા બધા એકદમ દિવ્ય રૂપે મહારાજ આવી ગયા. શ્વેત વસ્ત્રો ધારણ કરેલા, મરક મરક હસતા, 3 છોગલા વાળી પાક, હાથમાં શ્વેત રૂમાલ, એક હાથમાં પાતળી છડી, મંદ મંદ કાશીરામભાઈની સામે હશે. સાથે ગોપાળાનંદ સાંઈ, વાસુદેવાનંદ બ્રહ્મચારી, બીજા કેટલાય સંતો. જેટલા બેઠા હતા એટલાને શ્રીજી મહારાજનું દર્શન. હરિભક્તો બધા જોઈ રહ્યા. પંક્તિ બોલાય છે, વાલા તારી ઉર્ધ્વ રેખામાં ચિત્ત રહો કરી વાસને રેલો માગે પ્રેમ સખી કર જોડી દેજો દાન દાસને રેલો. કાશીરામભાઈ બોલાવ્યું, હરિભક્તોએ ઝીલ્યું અને કહ્યું કે લ્યો જય સ્વામિનારાયણ, હું જાઉં છું. એમ કહીને કાશીરામભાઈ સ્વધામ પધારી, શ્રીજીના ધામમાં પધારી ગયા. વંદુ સહજાનંદ સ્વરૂપ